પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો છેલ્લા લેક્ચરની અંદર એક કંઈક આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત કરી રહ્યા હતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય છે. એ પ્રશ્નાર્થ વાક્યનો ઇનડાયરેક્ટમાં કેવી રીતે રૂપાંતર કરવું, પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ઝન કરવું, એની વાત આપણે જોઈ ગયા છીએ, ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે આપણે આગળ વધવાનું છે ત્રીજા પ્રકારનું સેન્ટેન્સ, અને આની પછી છે લાસ્ટ એક લેક્ચર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આવશે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈ જશે કમ્પ્લીટ. રેવડી? ચાલો, તો જમણા હાથે આપણે પેલા બોલપેન લઈ લઈએ અને લખવાનું શરૂ કરીએ. ત્રીજા પ્રકારનું સેન્ટેન્સ કેવું છે? તો કે ત્રીજા પ્રકારનું સેન્ટેન્સ આવું છે. કેવું? તો કે આજ્ઞાર્થ વાક્ય. વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. હવે આજ્ઞાર્થ વાક્યમાં કઈ રીતની વિધિ કરવાની છે એની ચર્ચા આજે આપણે કરવાની છે. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. શું કહેવાય? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ યાની કે આજ્ઞાર્થ વાક્ય. હવે સાહેબ આજ્ઞાર્થ વાક્ય હોય તો ખબર કેમ પડે? પેલા તો કે આજ્ઞાર્થ વાક્ય છે. તો પહેલા હું તમને ડેફિનેશન કહું છું. ડેફિનેશન કાંઈ આપણા માટે કામની નથી, પણ તમને કહું છું. તો શું કામ કહો? જાણો. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો કે જે વાક્યની અંદર, જે વાક્યમાં કોઈ પણ પ્રકારની વિનંતી હોય, સલાહ હોય, સૂચન હોય, સૂચના હોય, ચેતવણી હોય, આવા બધા વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. જે વાક્ય છે એ સલાહ, સૂચન, વિનંતી, ચેતવણી વગેરે રજૂ કરતું હોય એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હે સાહેબ, ખબર કેમ પડે આજ્ઞાર્થ વાક્ય છે કે નહીં? તો પહેલા તો આજ્ઞાર્થ વાક્યમાં અંતે છે એ પૂર્ણ વિરામ આવે. આ બધાને ખબર હોવી જોઈએ. વાક્ય છે એ પૂરું કેવી રીતે થાય? પૂર્ણ વિરામથી થાય. એ તો વિધાન વાક્ય થતું હતું, બરાબર. તો આજ્ઞાર્થ વાક્યને ઓળખશું કેમ? તો કે આજ્ઞાર્થ વાક્ય ઓળખવા માટે તમારે યાદ રાખવાનું છે કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ ક્રિયાપદથી થાય. કેમથી શરૂઆત? ક્રિયાપદથી શરૂઆત થાય. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે કેમથી થશે? ક્રિયાપદથી થશે. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે ઓપન યોર નોટબુક. ઓપન યોર નોટબુક. તમારી નોટબુક ખોલો, બરાબર. તો આજ્ઞાર્થ વાક્ય છે. ઓપન ક્રિયાપદ છે. હેલ્પ મી ઇન માય વર્ક. હેલ્પ મી ઇન માય વર્ક. મારા કામમાં મને મદદરૂપ થાવ. આજ્ઞાર્થ વાક્ય છે. કેટલીક વાર આજ્ઞાર્થ વાક્યની અંદર પ્લીઝ કે કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ હોય. પ્લીઝ કે કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ હોય. પ્લીઝ કે કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ હોય, તેના પછી ક્રિયાપદ હોય. બરાબર. કેટલીક વાર વાક્યની અંદર પ્લીઝ કે કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ હોય, પછી ક્રિયાપદ. આવું વાક્ય હોય કે પ્લીઝ ગીવ મી સમ ફૂડ ટુ ઈટ. પ્લીઝ ગીવ મી સમ ફૂડ ટુ ઈટ. બરાબર, મને ખાવા માટે થોડું ખાવાનું આપો. બરાબર. તો પ્લીઝ શબ્દ છે, એ પ્લીઝ શબ્દ છે એને તમારે નથી જોવાનો, એની પછીનું તમારે શબ્દ જોવાનો છે. તો એની પછીનો શબ્દ છે ગીવ. તો ગીવ છે એ શું છે? તો કે ક્રિયાપદ.
બરાબર. તો કેટલીક વાર પ્લીઝ કે કાઇન્ડલી શબ્દ છે આપવામાં આવ્યો હોય અને પછી છે એ ક્રિયાપદ રહેલું હોય તો એ પણ આજ્ઞાર્થ વાક્ય છે. આ બધા આજ્ઞાર્થ વાક્ય એવા હતા કે જે હકાર આજ્ઞાર્થ હતા. નકાર આજ્ઞાર્થ હોય, નકાર આજ્ઞાર્થની વાત કરીએ, કારણ કે આજ્ઞાર્થ વાક્ય પણ બે પ્રકારના આવે છે, હકાર આજ્ઞાર્થ અને નકાર આજ્ઞાર્થ. તો નકાર આજ્ઞાર્થ હોય તો એની શરૂઆત કેનથી થાય? તો કે ડુ થી શરૂઆત થાય, ડુ પ્લસ નોટ. આ યાદ રાખવાનું છે. નકાર આજ્ઞાર્થ વાક્યમાં ડુ પ્લસ નોટ આવે. આવું વાક્ય હોય કે ડોન્ટ સ્મોક, બરાબર, ધૂમ્રપાન નિષેધ છે, ડોન્ટ સ્મોક. બીજું વાક્ય ડોન્ટ સ્પ્લિટ એનીવેર, ડોન્ટ સ્પ્લિટ એનીવેર, જ્યાં ત્યાં થૂકશો નહીં. તો આવા જે વાક્ય છે ડોન્ટ થી શરૂઆત થઈ, નકાર આજ્ઞાર્થ છે, ડુ પ્લસ નોટ. બરાબર. તો આ જે વાક્ય છે એ કેવું વાક્ય છે? નકાર આજ્ઞાર્થ. તો આવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. રેડી છે? ફરીવાર સમજાવી દઉં છું. આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો કે જે વાક્યમાં કોઈ પણ પ્રકારની વિનંતી હોય, સલાહ હોય, સૂચન હોય વગેરે, સલાહ, સૂચન, વિનંતી વગેરે રજૂ કરતા વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ડેફિનેશન મહત્વની નથી, એની ઓળખ આપણા માટે મહત્વની છે. તો ઓળખમાં આપણે યાદ રાખ્યું આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેનથી થાય? ક્રિયાપદથી થાય. છેલ્લે પૂર્ણ વિરામ હોય. ઓકે, એક જ મિનિટ, કોઈકને પ્રશ્ન છે? હેલો સર. હાજી બોલો. હા સર, ગ્રામર છે? હા, આ ગ્રામર નો ટોપિક છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલે છે બેટા. ઓકે. માયક અનમ્યુટ કરી દેજો. ઓકે. હા, માયક મ્યુટ કરી દેજો. ઓકે, ચલો. તો ક્રિયાપદથી છે, ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય છે અને કેટલીક વાર ક્રિયાપદ પહેલા પ્લીઝ અને કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ હોય અને ત્યારબાદ એ ક્રિયાપદ આપવામાં આવ્યું હોય છે. નકાર આજ્ઞાર્થ છે એની શરૂઆત ડુ નોટ થી થતી હોય છે. રેડી છે? તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય એ બધાને ક્લિયર? એ સ્પષ્ટપણે સમજાવવું જોઈએ, નહીતર ઇનડાયરેક્ટ નહીં થાય. ચલો, કમેન્ટ આપો. બને એવું કે નવા નવા જોડાયા હોય તો પ્રશ્ન થાય. તો ગ્રામરની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક ચાલી રહ્યો છે. ઇંગ્લિશ ગ્રામરમાં એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક છે એ ચાલી રહ્યો છે અને એની અંદર આપણે આજ્ઞાર્થ વાક્ય ભણી રહ્યા છીએ. રેડી? ઓકે, ચલો. હવે આજ્ઞાર્થ વાક્યનું તમારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરવાનું છે એની વાત હું તમને કરું છું. તો રિપોર્ટિંગ વર્બ, આજ્ઞાર્થ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ કેવા કેવા આવે? તો કે રિપોર્ટિંગ વર્બ આવા આવા આવે. કેવા કેવા? તો કે આવા આવા. અલગ અલગ વાક્યમાં અલગ અલગ ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવતા હોય છે. વિનંતીનો ભાવ હોય, વાક્યની અંદર વિનંતી રજૂ કરવામાં આવી તો આવે રિક્વેસ્ટેડ. જો સલાહ હોય, અલ્લાહ, જો સલાહ હોય તો આવે એડવાઇઝડ. જો સૂચન હોય તો સજેસ્ટેડ. જો સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. જો આદેશ હોય અથવા એને હુકમ પણ કહી શકાય તો ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. જો વાક્યની અંદર ચેતવણી આપવામાં આવી હોય, ધમકી રજૂ કરવામાં આવી હોય તો વોર્ન. રેડી? આટલા રિપોર્ટિંગ વર્બ. હવે ઘણાને એટલા રિપોર્ટિંગ વર્બ જોઈને પરસેવો થતો હશે. થવાનો જોઈએ, કારણ કે તમને છે એ આમાંથી એક જ રિપોર્ટિંગ વર્બ ઓપ્શનની અંદર આવવાનું છે. ઓકે, ખાલી જગ્યામાં ઓપ્શન આવશે એમાં એક જ રિપોર્ટિંગ વર્બ આવશે એટલે આરામથી તમે ક્રેક કરી શકશો. ઓકે, પછી સંયોજક. તો આજ્ઞાર્થ વાક્યની અંદર સંયોજક કેવા કેવા આવે? તો કે બે પ્રકારના સંયોજક આવે છે. જો હકાર આજ્ઞાર્થ હોય તો તમારે મૂકવાનું છે ટુ
અને નકાર આજ્ઞાર્થ હોય તો તમારે મૂકવાનું છે નોટ ટુ. હકાર આજ્ઞાર્થ હોય તો ટુ, નકાર આજ્ઞાર્થ હોય તો નોટ ટુ. બીજી ખાસ બાબત શું ધ્યાનમાં રાખવાની છે? તો કે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આજ્ઞાર્થ વાક્યમાં કાળ પરિવર્તન ન થાય. આજ્ઞાર્થ વાક્યમાં કાળ પરિવર્તન ન થાય. જો કાળ પરિવર્તન ન થાય તો ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર ન થાય. ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર ન થાય. રેડી છે? એક્ઝામ્પલ જોઈએ, હજી નહીં સમજાણું મને ખ્યાલ છે. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. અહીંયા ધ્યાન રાખો. વિરાટ said to અનુષ્કા. આવું વાક્ય છે. હેલ્પ મી ઇન માય વર્ક. આવું વાક્ય છે. વિરાટ said to અનુષ્કા હેલ્પ મી ઇન માય વર્ક. એક જ વાક્ય સમજાવું છું, બરાબર? પછી બીજા વાક્ય છે એ હમણાં જોવાના છે, પણ એક વાક્ય અહીંયા અત્યારે સમજાવું છું લખીને અલગથી, બરાબર? તો એ સમજી લ્યો. વિરાટ said to અનુષ્કા પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો વિરાટનું વિરાટ, બરાબર? પ્લીઝ શબ્દ નથી આપ્યો. હેલ્પ મી મદદ માંગી છે તો સ્વાભાવિક છે રિક્વેસ્ટ કરી હોય, રિક્વેસ્ટેડ. અનુષ્કાનું અનુષ્કા. ઇન્વર્ટેડ કોમા છોડો, બરાબર? તો તમારે સંયોજક મૂકવું પડે. સંયોજક આવે ટુ. આ મૂક્યું ટુ. રેડી? ક્રિયાપદમાં ચેન્જ ન થાય તો હેલ્પનું હેલ્પ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે કાળ પરિવર્તન થતું નથી, એટલે હેલ્પનું હેલ્પ એઝ ઇટ ઇઝ રહે. હેલ્પનું હેલ્પ. હવે આ સર્વનામ છે, સર્વનામની અંદર ચેન્જ થશે. માત્ર ને માત્ર ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં જ ફેરફાર થતો નથી, બાકી બધી જ પ્રકારના ફેરફાર છે થશે. રેડી છે? તો આઈ મી, મી એટલે કોણ? તો કે વિરાટ. આઈ મી, મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ બોલનાર વિરાટ છે. તો વિરાટની કર્મ વિભક્તિ, કારણ કે મી એ કર્મ વિભક્તિ છે. આઈ મી તો વિરાટ એટલે છોકરો. હી હિમ, ઇનનું ઇન. આઈ મી માય તો હી હિમ હિઝ. વર્કનું વર્ક. જે લોકો સર્વનામનો નિયમ હજી નહીં આવડતો એ લોકોને તકલીફ પડવાની, બરાબર? એ લોકોને તકલીફ પડવાની, એ પાકું છે. હેલો સર, હાજી બોલો. આની પીડીએફ મોકલશો? હા મોકલી દઈશું હો. હા. હેલો નો આવો જોઈએ, કારણ કે મેં તમને સમજાવ્યું. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો, બીજી કોમેન્ટ બંધ કરો. તમને છે કેવું વાક્ય છે ખબર? જો હું તમને કઈ રીતે પૂછાય છે એ પ્રમાણે એક વાક્ય આપું, હમણાં તમે છે ઓટોમેટિક તમે જવાબ આપશો. સાહેબ આમાં તો ખબર પડી જ જાય ને, બરાબર? પડી જ જવી જોઈએ ભાઈ. રીતિકા said to રોહિત. રીતિકા said to રોહિત, give me some money now. રીતિકા said to રોહિત give me some money now. મને થોડાક પૈસા આપો, બકાલું લેવા જવું છે. રીતિકાનું રીતિકા જો તમારે કઈ રીતે પૂછાશે? હવે અહીંયા ખાલી જગ્યા આપી છે, અહીંયા તમને ઓપ્શન આપ્યા છે. જો આસ્ક્ડ, બીજું હશે ટોલ્ડ, મતલબ કે બીજા કોઈ પણ વાક્યના ઓપ્શન આપ્યા હશે, બરાબર? અને રિક્વેસ્ટેડ. રોહિત, પાછી ખાલી જગ્યા ટુ, નોટ ટુ, ઇફ. ગીવ નું ગીવ, પાછી ખાલી જગ્યા આપું છું. હિમ, હર, હિઝ, મની, નાવનું ધ્યાન. આવી રીતે આ ફોર્મમાં તમારે પૂછાય છે.
બરાબર, આ સ્વરૂપમાં તમારે ખાલી જગ્યાના સ્વરૂપમાં એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે મારા વાલા. એટલે નાના છોકરાના પપ્પાને આવડી જાય એવી રીતે તમને પૂછાય છે. ઇઝી પેપર સ્ટાઇલ કરી દીધી છે. ચલો હેલો સર, હાજી બોલો. તમે ચોપડીના પાઠ ક્યારે ચાલુ કરશો? પેલા આ બેન આ તો પતવા દો, ચોપડીના પાઠ આરામથી પતી જશે. હા સર. ઓકે ઓકે. ભાઈ, જો બધાને કહી દઉં છું, સિલેબસ નું ટેન્શન તમે ન લેતા. ગ્રામર છે હું ધીમે ધીમે ચલાવું છું, એનું કારણ કે દર વખતે હું આ વસ્તુ કહું છું કે 10માં રિપીટ થવાનું છે. ટેક્સ્ટ બુકના યુનિટ છે એ પતી જશે, એમાં વાર નહીં લાગે. ઓલમોસ્ટ આપણે 6 યુનિટ તો કમ્પ્લીટ કરી દીધા છે, બરાબર. અને બીજા શરૂ થશે એટલે એક સાથે 2-3 યુનિટ છે હું ચલાવીશ. મતલબ કે એક પછી એક પછી એક, પછી ત્યારે વચ્ચે ગ્રામર નહીં લઉં. રેડી? એટલે જે ચાલે છે એના પર ફોકસ રાખો. બોલો. હેલો સર. હાજી બોલો. હા સર, આ ફરીથી સમજાવો ને, સમજ ના પડી મને. આ સમજાવું, ચલો. ચલો અહીંયા ધ્યાન. તો જો આવું વાક્ય છે, આનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. ઓકે, આવું વાક્ય છે એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. તો રીતિકા, પહેલા તો તમને વાક્ય ઓળખવાનું છે કે વાક્ય કયું છે એ ખબર કેમ પડે. તો જો ગીવ થી વાક્યની શરૂઆત થઈ, એટલે કે વાક્યની શરૂઆત થઈ છે ક્રિયાપદથી. તો ક્રિયાપદથી શરૂઆત થાય તો તમને મારા વાલા ખબર પડી જવી જોઈએ કે આપેલું જે વાક્ય છે એ કયું વાક્ય છે. તો કે આજ્ઞાર્થ વાક્ય છે. રાઈટ છે? તો આજ્ઞાર્થ વાક્ય છે એ ખબર પડી ગઈ. તો હવે એનું કન્વર્ઝન કરવાનું શરૂ કરવાનું કે રીતિકા સેડ ટુ. તો આજ્ઞાર્થ વાક્યમાં છે એ કયા કયા રિપોર્ટિંગ વર્બ આવે. તો આટલા રિપોર્ટિંગ વર્બ તમને આપેલા જો, બરાબર. આટલા રિપોર્ટિંગ વર્બ મેં તમને આપેલા છે. ઓકે, તો આમાંથી કયું રિપોર્ટિંગ વર્બ એક જ ઓપ્શનમાં આવશે? આમાંથી કોઈ પણ એક જ ઓપ્શનમાં આવશે. 2 થી 3 રિપોર્ટિંગ વર્બ આના નાના ઓપ્શનમાં હોય એવું નહીં બને. રેડી? તો આમાં જો આસ્ક્ડ કેમાં આવે? તો કે આ પ્રશ્નાર્થમાં આવે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય નથી. આ કેમાં આવે? તો કે વિધાન વાક્યમાં આવે. આજ્ઞાર્થ વાક્યમાં શું આવે? તો એક જ રિપોર્ટિંગ વર્બ ઓપ્શનમાં છે, તો રિક્વેસ્ટેડ આવે. તો રિક્વેસ્ટેડ આવી ગયું છે. રોહિતનું રોહિત, બરાબર. હવે અહીંયા તમારે સંયોજક મૂકવાનું છે. સંયોજકમાં પણ સેમ કન્ડિશન, બરાબર. એક જ જે પ્રકારનું વાક્ય છે એમાંથી એક જ સંયોજક આવશે. તો આમાં છે એ હકાર આજ્ઞાર્થ છે, એટલે નોટ ટુ તમને ઓપ્શનની અંદર આપ્યું છે, ઇફ આપ્યું છે અને ટુ આપ્યું છે. હકાર આજ્ઞાર્થ હોય તો અહીંયા જો આપણે સમજાવ્યું છે કે હકાર આજ્ઞાર્થમાં સંયોજક શું આવશે? ટુ. એટલે આ મૂક્યું ટુ, બરાબર. ગીવ નું ગીવ કાળ પરિવર્તન ન થાય. હવે મી, અહીંયા પહોંચ્યા છીએ મી. તો આઈ મી, મી એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રીતિકા. આઈ મી, રીતિકા એટલે છોકરી. શી, હર. તો જોઈ ઓપ્શનમાં હર. મનીનું મની, નાવનું થઈ ગયું છે ધ્યાન. રેડી? તો આવી રીતે ખાલી જગ્યાના સ્વરૂપમાં એ તમને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે. રેડી? કયા ફોર્મમાં પૂછાય છે, કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે એ પણ મેં તમને સમજાવી દીધું છે. હાલો, કમેન્ટ આપો. સમજાય છે બધાને? ક્લિયર થાય છે? ક્લિયર 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 ક્લિયર. ઓકે ઓકે. રેવડી રેવડી. ઈઝી છે, સાચી વાત છે. ઓકે, સરસ. બ્લર કેટલાને દેખાય છે? બ્લર રેડી છે? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? બરાબર. આમાં 2 થી 3 વ્યક્તિઓને જ એ બ્લર આવે છે. તો તમારે નેટવર્ક ઇશ્યુ હોઈ શકે. અહીંથી સેટઅપ બધું રેડી છે, મેં કરી જોયું છે, બરાબર. ચલો, 5G છે પણ નેટવર્ક તો આવું છે ને. 5G હોય તો ચલો. ચાલો હવે બધા અહીંયા ધ્યાન. સ્કૂલમાં આજ પોઈન્ટ શરૂ છે. વેલ એન્ડ ગુડ. હજી તમને એક વાક્ય નકાર આજ્ઞાર્થ સમજાવું છું, બરાબર. નકાર આજ્ઞાર્થ સમજાવું પછી આપણે એ તમને આજ્ઞાર્થ વાક્ય આપીએ. નકાર આજ્ઞાર્થ હોય તો નકાર આજ્ઞાર્થનું એ કઈ રીતે તમારે કરવાનું છે એની વાત કરીએ. કે ખુશિયાલી, ઓહો તાકાત વાળું નામ આવ્યું, આડોળું લખાઈ ગયું. ખુશિયાલી said to ખુશાલ.
don't park your bicycle in front of my gate. આવું વાક્ય છે. ખુશાલી said to Kushal, don't park your bicycle in front of my gate. તો ખુશાલીનું ખુશાલી. બરાબર. હવે જો શું કીધું છે કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મારા ગેટ સામે તું સાયકલ મૂકતો નહીં. રિક્વેસ્ટ નથી કરી, એક પ્રકારે ચેતવણી પણ આપી છે અને સૂચના પણ કહી શકાય. તો બે માંથી એક ઓપ્શનમાં હશે. બરાબર. ખુશાલી વોન ખુશાલ. અહીંયા નકાર આજ્ઞાર્થ છે, નોટ ટુ. તો સંયોજક આવશે, સોરી ડોન્ટ છે એટલે સંયોજક આવશે નોટ ટુ. નોટ ટુ પાર્ક નું પાર્ક ક્રિયાપદમાં ચેન્જ ન થાય. પાર્ક નું પાર્ક, યુ યુ યોર, યોર એટલે સાંભળનાર, સાંભળનાર ખુશાલ. તો હી હિમ હિઝ, બાઇસિકલ નું બાઇસિકલ, ઇન ફ્રન્ટ ઓફ નું ઇન ફ્રન્ટ ઓફ, આઈ મી માય, તો માય એટલે ખુશાલી, શી હર હર, ગેટ નું ગેટ. લ્યો, રેડી છે? રેડી છે? હાલો. સાહેબ Clear બ્લર છે? આવે છે. હાજી બોલો. બ્લર આવે છે સર. અહીંથી તો ઓકે કર્યું છે બધું સેટિંગ. સાહેબ બ્લર હજુ પણ આવે છે. ઓકે, કરીએ કરીએ, હાલો કંઈક કરીએ. ચલો, બ્લર નો પ્રોબ્લેમ છે, સોલ્યુશન થાય છે, શરૂ જ છે. ઓકે, હમણાં સારું થઈ જશે. સબ મંગલ હોગા. ચલો, હજી એક પ્લીઝ અને કાઇન્ડલી વાળું વાક્ય જોઈ લઈએ, એટલે બધા જ વેરિએશન આજ્ઞાર્થ વાક્યના પૂરા થાય અને પછી 2-3 સેન્ટેન્સ તમને આપીએ એટલે ખબર પડે કોને કેટલું એ ટપ્પો પડ્યો અને કોણ હજી ભાંગા મારે છે. બરાબર. ચલો. મોહન said to Mohini. Mohan said to Mohini, please take me with you to your school. બરાબર. મોહન said to Mohini. મોહને મોહિની કીધું પ્લીઝ ટેક મી વિથ યુ ટુ યોર સ્કૂલ. મને તું તારી સ્કૂલમાં, શાળાએ લઈ જા. બરાબર, એ પણ તારી સાથે. તો મોહનનું મોહન, પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ આવે એટલે આવશે રિક્વેસ્ટેડ. મોહિનીનું મોહિની, પ્લીઝ શબ્દ આવે બરાબર એટલે રિક્વેસ્ટેડ મૂક્યું છે. આજ્ઞાર્થ વાક્ય છે, હકાર આજ્ઞાર્થ છે એટલે ટુ. બરાબર. સર કશું વંચાતું નથી, એક જ મિનિટ શરૂ રાખો. કાઇન્ડલી જેવા વિનંતી દર્શાવતા શબ્દ હોય ને એટલે એ દૂર કરવાના હોય. બરાબર. લાઈટ આડી આવે છે, લ્યો. વિનંતી દર્શાવતા શબ્દ છે તમારે શું કરવાના હોય? દૂર કરવાના હોય. બરાબર. તો વિનંતી દર્શાવતા શબ્દ દૂર કરો એટલે પ્લીઝ છે એ પ્લીઝ જતું રહે. ટેકમાં કાંઈ ફેરફાર ન થાય, ક્રિયા પછી ટેક નું ટેક, મી એટલે કોણ? મોહન. આઈ મી તો મોહન એટલે છોકરો, હી હિમ, વિથ નું વિથ. આ યુ કર્મવાચક યુ છે કારણ કે વાક્યની શરૂઆતમાં આવતું નથી, ક્રિયાપદ પછી આવે છે. તો યુ યુ, યુ એટલે કોણ? તો કે સાંભળનાર, સાંભળનાર મોહિની. યુ યુ તો શી હર. ટુ નું ટુ, યુ યુ યોર. બરાબર. તો શી હર હર. સ્કૂલ નું સ્કૂલ, સ્કૂલ. રેડી? હાલો. હાલો સર, હાજી બોલો. હિમની જગ્યાએ હર નહીં આવે? કેની જગ્યાએ? હિમની જગ્યાએ હિમની જગ્યાએ
સર મી છે તો હર કયા આવશે ને વાક્યમાં કયો છો ભાઈ તમે? બીજા વાક્યમાં મોહિનીમાં. કયું મોહન વાળું? હા એક જ મિનિટ. મોહન said to Mohin, please take me with you to your school. મોહન હિમ છે તો હર. રિક્વેસ્ટેડ મોહિન. એક જ મિનિટ. ટુ નું ટુ પ્લીઝ નીકળી જાય. ટેક નું ટેક. મી એટલે બોલનાર. બોલનાર કોણ છે? મોહન. બોલનાર મોહન છે. આઈ મી તો હી હિમ. મોહન છે એટલે છોકરો છે, હી હિમ જ આવે ભાઈ, હર નો આવે. વિથ નું વિથ આ યુ એટલે સાંભળનાર. સાંભળનાર મોહિની છે. અહીંથી યુ જતું રહ્યું. સાંભળનાર મોહિની છે. મોહિની એટલે છોકરી. યુ તો શી હર. ઓકે. અને ક્યાંય યુ પછી હા ટુ નું ટુ યુ યોર તો શી હર. કર્નલ સેડ ટુ સોલ્જર. સોલ્જર નો સ્પેલિંગ આવો થાય અને કર્નલ નો સ્પેલિંગ આવો થાય. બે ધ્યાન રાખજો. બરાબર, ખોટો સ્પેલિંગ નથી, રાઈટ જ છે. ઓકે. ધ કર્નલ સેડ ટુ સોલ્જર ફાયર. તો કર્નલ છે એ સોલ્જર ને કહે છે ફાયર કરો. બરાબર, તો કર્નલ હવે રિક્વેસ્ટ નો કરે. કર્નલ છે અધિકારી છે, ઉપરી અધિકારી, નીચે સોલ્જર આવે. બરાબર, તો કર્નલ આ હુકમ કરે. ઓર્ડર્ડ સોલ્જર. હકાર વાક્ય છે, સોરી હકાર વાક્ય શું? હકાર આજ્ઞાર્થ વાક્ય છે એટલે શું આવશે? ટુ. બરાબર, ફાયર નું ફાયર. હાલો, ફાયર નું ફાયર. ઓકે. નાનું અમથું વાક્ય તું બચુડું એવું. હવે તો આવડશે. ચલો બીજું વાક્ય જોઈએ. માય ફાધર સેડ ટુ મી ડોન્ટ વેસ્ટ યોર પ્રિસિયસ ટાઈમ. તારો કિંમતી સમય બગાડમાં. તો સલાહ આપી છે. પપ્પા છે આપણને મોટા ભાગે સલાહ જ આપે, ક્યારેક ઓર્ડર પણ કરે. તો માય ફાધર નું માય ફાધર એડવાઇઝડ મી. નકાર વાક્ય છે એટલે શું થશે? ડોન્ટ નું થઈ જશે નોટ ટુ. વેસ્ટ ક્રિયાપદ છે તો વેસ્ટ નું વેસ્ટ. યોર એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? મી. તો જો યુ યોર. ત્રીજું છે સંબંધક સર્વનામનું રૂપ છે. બરાબર, સોરી સંબંધક વિશેષણનું રૂપ છે, પોઝેસિવ એડજેક્ટિવ. ઓકે, તો યુ યોર. યોર એટલે કોણ? તો કે સાંભળનાર. સાંભળનાર મી છે. તો મીની પણ આપણે ત્રીજી વિભક્તિ, મતલબ કે મીનું પણ આપણે સંબંધક વિશેષણનું સર્વનામ લેવું પડે. તો આઈ મી અને સંબંધક વિશેષણનું રૂપ કયું આવે? માય. કે ડોન્ટ વેસ્ટ માય પ્રિસિયસ ટાઈમ. આ રીતે બને. માય ફાધર એડવાઇઝ મી નોટ ટુ વેસ્ટ માય પ્રિસિયસ ટાઈમ. રેડી છે? હાલો હાલો હાલો. જો હું કરાવું છું ધ્યાન રાખો. ઉતાવળે આંબા કોઈ દી નો પાકે. પંક્તિ પ્લીઝ આવ્યું. પ્લીઝ એટલે રિક્વેસ્ટેડ. પંક્તિ રિક્વેસ્ટેડ સાહિલ. હવે ભાઈ મેં તમને સમજાવ્યું કે પેલા તો રિપોર્ટિંગ વર્બ મૂક્યા બાદ સંયોજક મૂકી દે ટુ. જ્યારે પ્લીઝ અને કાઇન્ડલી આપ્યું હોય ને ત્યારે એને દૂર કરવું પડે. એટલે આ પ્લીઝ કે કાઇન્ડલી વિનંતી દર્શાવતા શબ્દ દૂર થાય. આ ભૂલ હતી બધામાં. બરાબર, આ ભૂલ હતી. એટલે પ્લીઝ છે જતું રે ભાઈ. ગીવ નું ગીવ. મી એટલે કોણ? મી એટલે બોલનાર. બોલનાર પંક્તિ છે. આઈ મી તો પંક્તિ છોકરી છે. શી હર. યુ યોર. યોર એટલે સાહિલ. યોર એટલે સાહિલ. યુ યોર તો હી હિમ હીઝ. ફૂલ સપોર્ટ નું ફૂલ સપોર્ટ. બીજી પેન લો એટલે કદાચ સમજાય. પંક્તિનું પંક્તિ. પ્લીઝ અને કાઇન્ડલી જે શબ્દમાં આપ્યું હોય તો પ્લીઝ અને કાઇન્ડલી હંમેશા એ વિનંતી દર્શાવે. ક્લિયર છે? વિનંતી દર્શાવે એટલે શું આવે? રિક્વેસ્ટેડ. ડન. સાંભળનાર સાહિલ એટલે સાંભળનાર મૂકવાના. બરાબર, પછી શું છે તો કે હકાર આજ્ઞાર્થ છે. હકાર આજ્ઞાર્થમાં સંયોજક આવે ટુ. એટલે આ મૂક્યું ટુ. પ્લીઝ કે કાઇન્ડલી જેવા એ વિનંતી દર્શાવતા શબ્દ છે એ ઇનડાયરેક્ટ બનાવતી વખતે એ દૂર કરવાના આવે. એટલે આ પ્લીઝ અને કાઇન્ડલી છે એ દૂર થાય. રેડી? એટલે પ્લીઝ જતું રહ્યું. ગીવ ક્રિયાપદ છે. ક્રિયાપદમાં કાંઈ ચેન્જ ન થાય એટલે ગીવ નું ગીવ. મી એટલે સાંભળનાર. મી એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર પંક્તિ છે તો આઈ મી તો પંક્તિ એટલે છોકરી. શી હર. યુ યોર. યોર એટલે સાંભળનાર છે. યુ યોર. યોર એટલે સાહિલ. યુ યોર ત્રીજું છે તો સાહિલ એટલે હી હિમ હીઝ. બરાબર, તો આ હીઝ
ફૂલ સપોર્ટ ટુ વિન ધ ઇલેક્શન નું વિલ ધ ઇલેક્શન. ચલો આમાં થોડુંક મેં ટ્વિસ્ટ વાળું વાક્ય મૂક્યું છે. ચલો અહીંયા ધ્યાન રાખો, કદાચ એ નહીં આવડે. સાચી વાત છે, અલગ વાક્ય છે થોડુંક. હવે જો વિરાજ શું કહે છે ખબર? વિરાજ એવું કહે છે, સીટ સાયલેન્ટલી ઓર આઈ વિલ પનિશ યુ. બે વાક્ય ભેગા મૂક્યા છે. ઓર છે, ઓર કન્જંક્શન નું કામ કરે છે. સીટ સાયલેન્ટ એક વાક્ય આ છે. આ વાક્યમાં કર્તા શરૂઆતની અંદર છે, કર્તા પછી ક્રિયાપદ છે. આઈ વિલ પનિશ તો કર્તા પછી ક્રિયાપદ છે, બરાબર. તો આ જે વાક્ય છે આ છે વિધાન વાક્ય. તો સાહેબ આમાં કેમ કરવાનું? આ તો કોમ્બો છે. કોમ્બોમાં કોમ્બોની જેમ કરવાનું, બરાબર. કેમ? કોમ્બોની જેમ. જોજો હમણાં થશે. વિરાજનું વિરાજ. હવે શું કીધું? સીટ સાયલેન્ટલી એટલે ઇન્સ્ટ્રક્ટેડ, સૂચના આપી છે ભાઈ. વિરાજ ઇન્સ્ટ્રક્ટેડ હર્ષિત. વિધાન વાક્ય છે એટલે ટુ નું ટુ. પેલું જે વાક્ય હોય એના પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આવે તો ટુ નું ટુ, બરાબર. સીટ સાયલેન્ટલી ક્રિયાપદમાં કાંઈ ચેન્જ ન થાય. સીટ સાયલેન્ટલી નું સીટ સાયલેન્ટલી, શાંતિથી બેસ નું શાંતિથી બેસ, ઓર નું ઓર. હવે આ વિધાન વાક્ય છે તો વિધાન વાક્યનો ફેરફાર બધો થાય, એમાં કાળ પરિવર્તન થાય, ક્રિયાપદમાં ચેન્જ થાય, બરાબર, બધા ચેન્જ થાય. તો એ પ્રમાણે કરવાનું. આ એટલે કોણ? વિરાજ. એટલે હી. વિલ નું થઈ જાય વુડ. પનિશમાં કાંઈ ચેન્જ ન થાય કારણ કે વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની અંદર વિલ અને શેલ નું વુડ કરવાનું છે. ક્રિયાપદમાં ચેન્જ ન થાય. આ યુ બીજું યુ છે, કર્મ છે. તો યુ એટલે હર્ષિત, તો હી હિમ. રેડી? બરાબર. હવે શું કીધું? સીટ સાયલેન્ટલી શાંતિથી બેસજે. પેલું જે બે વાક્ય છે એમાં ઓર દ્વારા વાક્યને જોડ્યું છે. તો પેલું વાક્ય હોય ને એના પ્રમાણે એ વિધિ થાય. તો આ પેલું વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે. સૂચના આપી છે એટલે ઇન્સ્ટ્રક્ટેડ, હર્ષિતનું હર્ષિત. આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર. સંયોજક આવે ટુ. સીટ સાયલેન્ટલી ક્રિયાપદમાં ચેન્જ ન થાય. સીટ સાયલેન્ટલી ટુ, સીટ સાયલેન્ટલી એઝ ઇટ ઇઝ. ઓર પછીનું વાક્ય છે એ વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યમાં બધા ચેન્જ થાય. ઓર એટલે ઓર, આઈ એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? વિરાજ. તો વિરાજ એટલે છોકરો એટલે હી, બરાબર. વિલ નું થઈ જાય વુડ. ક્રિયાપદમાં એમાં પણ ચેન્જ ન થાય. યુ સાંભળનાર છે, કર્મ. યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર હર્ષિત છે. યુ તો હી હિમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.